જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે ભાઈ છે ને બહુ દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ના છે ને આ બધા ક્યાંક ને ક્યાંક રખડવા જતા જ હોય. બધા જોઈ લ્યો, આ બધા તૈયાર થઈને બેસી ગયા છે. ક્યાં જવાનું છે? જઈ લ્યો. શું લેવા? આટો મારવા? દર્શન કરવા નહીં? બરાબર. અને તારે? જા જા. 3 કલાકથી તૈયાર થઈને રખડે છે, હજી ઠેકાણું નથી થયું. અમારા દાદા જો ભાઈ ભોજન કરી રહ્યા છે અત્યારે બપોરના. જય રામાપીર, ખાઈ લેજો. અમે સાંજે પાછા આવતા રહીશું, બરાબર? સાંભળતા નથી એટલે. તું ક્યાં જાય? એ જાડિયા આવડો હોય તેને અમારે ભેગો આવે છે. ક્યાં જાવ? ક્યાં? એમ? ઓહો. અને અમારા વાસુભાઈ ઘેરે રહેવાના છે આજ. વાસુ તું ઘેરે રહેવાનો? મોતીનું ધ્યાન રાખવા માટે. અમારે મોતી એવો છે ને ભાઈ, એટલે એક માણસને સ્પેશિયલ એની પાછળ રહેવું પડે છે. અને અમારે જો અમારા શાળા સાહેબ જોઈ લે તૈયાર થઈને બેસી ગયા થાય. જોઈ જો શું ખાજેલા? હા, દાને દાને पे लिखा है केसर का स्वाद. હા તો હાલો હવે તૈયાર થઈને 1 કલાકથી અહીં બેસી ગયો છો તું. તને નથી ખબર પડતી કાંઈ? હાલ ઊભો થાય હાલ આમ. અને જો આ મોતીને છે ને અમારા વાસુભાઈ ધ્યાન રાખવાના. જો અને ભાઈ આજનું વાતાવરણ તમે જોઈ લ્યો, બફારો થાય છે. ખબર નહીં વરસાદ આવે કે ન આવે. અને આપણી આ માણકી જો ભાઈ રેડી થઈ ગઈ છે, જવા માટે તૈયાર છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. સરસ મજાનું લોકેશન લેવાનું છે આજે આપણે. મળીએ આગળ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે ભાઈ આપણે વડિયા ક્રોસ કરી દીધું છે અને ભાઈ ગાડીમાં પેટ્રોલ પુરાઈ દીધું છે. અને આ બાબલાઓ જો ગરમી બહુ થાય ગાડીમાં. અને આજે વાતાવરણ એવું મસ્ત છે અહીંયા. જો આ શું કરે લે આવી જો માથું ચડી ગયું. આ છોકરો જો શું લઈ છે, લઈ લે. ગભરાઈ ગયો મેં ખાલી ઓય કર્યું તો. અને જો આ જો ચીબડાનો મસ્ત વેલો છે અહીંયા. શું લેવા ઉભા રહ્યા બેન? ગરમી થાય છે ને. અને અહીંયા સરસ મજાનો પવન આવી રહ્યો છે ને એનું વાતાવરણ જોવો તમે ખાલી. એક નંબર વ્યૂ આવે અહીંયા. અને આ છોકરો છે ને એની મમ્મી યારે લાડ કરી રહ્યો છે અત્યારે. જો આ નાનો છોકરો છે અમારે, જો લાડ કરે છે. જોયું છે ને? તો કન્ટિન્યુ બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. મળીએ પરબ જગ્યામાં. તો મિત્રો આપણે અત્યારે ભાઈ પરબ પહોંચવા આવ્યા છીએ અને બહુ સરસ મજાની જૂની જગ્યા છે. અમારે પરબ ધામથી વખણાય છે. અને અહીંયા ભાઈ એક સરસ મજાનું ઝાડ આપણે જોવા મળ્યું છે. આપણે પહેલી વાર જોઈ છીએ અત્યારે. છે તો ખરું, વાત સાંભળી છે કેટલાય ટાઈમથી, પણ હું તમને બતાવું મિત્રો. જો એક જ ઝાડમાં 2 વૃક્ષ ઉગેલા છે. તમને બતાવું. સરસ મજાનું અને ખરેખર મિત્રો છે ને જોયા જેવું છે. આમ જોઈએ ને તો કુદરતી કહેવાય. જો આ છે ને આમ ખીજડો છે અને એની અંદર આ ભેગી પીપર ઉગી છે. જોઈ લ્યો તમે. એક થડમાં 2 થડ છે. જો આ બાજુનું આ ખીજડાનું થડ છે અને આ છે પીપર. જોઈ લ્યો, આ કુદરતી કહેવાય. આ બધું છે. જો ખીજડો અને પીપર 2 થડ અલગ અલગ. અને એની અંદર તમને ઝાડે પણ જોવા મળી જાય. જોઈ લ્યો, જો આ ખીજડો છે અને આ પીપર છે. 2 ભેગા ઉગેલા છે. વર્ષોથી છે આ ઝાડ ભાઈ અહીંયા રોડ ઉપર. અને આ છે આપણું વાવડી ગામ. અને હવે આવશે પરબ. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ. અને આ બધા જો થાકી ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ભાઈ પરબ ધામ. અને 1:30 વાગી ગયો છે. અને ભાઈ છે ને છોકરાઓ છે ને ભૂખ્યા થયા છે. એટલે અહીંયા સરસ મજાની પ્રસાદી ભાઈ ચાલુ હોય અત્યારે સાંજે બપોરે. અને સરસ મજાની જગ્યા છે, જોરદાર. જોઈ લ્યો તમે. આ છે પરબ આશ્રમ. અને આ બધી ભાઈ પાર્કિંગ એરિયા છે. અને આ સાઈડ છે ને આ લોકો રસોડામાં જશે જમવા માટે. અહીંથી જવાશે. અને ભાઈ આગળ છે ને મંદિર છે, પણ આ ઝાડના હિસાબે દેખાશે નહીં આપણને. અને જો આ બધા છે ને પ્રસાદી લેવા જાય છે. જો આપણે કાંઈ જવું નથી. આપણે છે ને ભાઈ મસ્ત મજાનું પેટ ભરાઈ ગયું છે. અને આ બધા જઈ રહ્યા છે અત્યારે. ક્યાં જવું છે? ક્યાં જવાનું છે? પગે લાગવા જાવ છો? પેટની પૂજા કરવા જાવ છો? પેટ પૂજા કરવા જઈ રહ્યા છે. અને તો જીયા વાલો ફટાફટ ભાઈ. અમે અહીંયા છાંયે ઊભા છીએ અત્યારે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. અને ભાઈ ખાઈને છે ને વાસણ ધોવા પડશે.
જાઓ હાલો. જય સતદેવીદાસ. ભાઈ સરસ મજાનું લોકેશન છે અહીંયા ને આપણે જો ક્યાં હુતા છીએ જોઈ લો તમે. અને આ બધા ગયા છે ભાઈ પ્રસાદ લેવા માટે અને આ ભાઈ ગયા નથી. કેમ ન ગયો તું? ભૂખ નથી લાગી. અને જો આપણે છે ને ભાઈ જો આ પાથરી દીધું છે અને સરસ મજાનું હવામાન છે અહીંયા. વડલાનો છાંયો છે જોરદાર જો. અને આપણે અહીંયા સૂઈ ગયા છીએ ભાઈ અત્યારે. મસ્ત મજાનો પવન આવે છે ને અહીંયા ભાઈ જો પાણીનો કુંડ ભર્યો છે અને આપણી માણકીને અહીં પાર્કિંગ કરી દીધી છે. ખબર નહીં આ વખતે આવ્યા નથી, નકર અહીં 20 રૂપિયા લે છે પાર્કિંગના. આ વખતે આવ્યા નથી. અને આ બાજુ સરસ મજાનું લોકેશન આવી રહ્યું છે. ઓલા કૂતરાને છે ને ગરમી થાય જો ગાડી નીચે કરીને ઉડી ગયો જોઈ લો. આવું તો જો છે ને. મિત્રો અત્યારે ભાઈ આપણે જો પરબ ક્રોસ કરી દીધું છે અને એનું લોકેશન તમે ખાલી એકવાર જોવો. આપણે સ્પેશિયલ ગાડી ઊભી રાખી છે આ સીન લેવા માટે. આમ જોઈ લ્યો તમે. આ છે આપણો ગિરનાર હો ભાઈ જો. અને ગિરનારની ગોદમાં એક સરસ મજાનું આશ્રમ છે, કંઈક દેખાઈ જાય અહીંથી જો આ રહ્યું. અને 1 નંબર લોકેશન આવે મિત્રો એનું તમે જોઈ લ્યો. અને આ બધું ગિરનાર છે. સરસ મજાનું વાતાવરણ છે અત્યારે અને મિત્રો ખરેખર આનંદ આવી રહ્યો છે અહીંયા. અને આ બધા જો અમારે ગાડીમાં ગોઠવાઈ ગયા જો છે ને. જાડીઓ આવ્યો છે અમારી ભેગો. એને બહુ મજા આવે છે. એને બહુ મજા આવે. ઓ હે એવું લાગે કા. આ બધા ગોઠવાઈ ગયા ગરમીના. જો ઓલા શું થાય લા તો કન્ટિન્યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ બન્યા રહીજો આપણા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી તો ગયા છીએ ભાઈ બિલખામાં. અને આપણી માણકીમાં થોડોક પ્રોબ્લેમ છે. તો આ ભાઈ જો અત્યારે આપણું વ્હીલ ખોલી રહ્યા છે. ખબર નહીં હવે અંદર કંઈક અવાજ આવે છે. એટલે ભાઈનું એવું કહેવાનું છે કે કદાચ બેરિંગ ગઈ હોય, પણ આપણે બેરિંગ નખાવી છે. હજી 2-3 દાડા થયા છે. કંઈ નહીં જોઈએ હવે આ ભાઈ ખોલે પછી ખબર પડે શું પ્રોબ્લેમ છે આમાં. ફાઇનલી મિત્રો આપણે ભાઈ જ્યાં લોકેશન ઉપર આવવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને આ છે ભાઈ ફઈનો મઢ જોઈ લો. સનાતન ધર્મ કિન્નર અખાડા. ભાઈ સરસ મજાની જગ્યા છે. આપણે બીજી વાર મુલાકાત લઈ રહ્યા છીએ અહીંયા. જોઈએ હવે અંદર કન્ટિન્યુ બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સરસ મજાનો મઢ છે અહીંયા. અને ભાઈ છે ને ભાઈ હજી સૂતા છે. એમનો ટાઈમ થયો નથી ઉઠવાનો ને આપણે આવીને બેઠા છીએ અહીંયા. આ એમની ગાદી છે અને જગ્યા બહુ સરસ મજાની છે જોઈ લો તમે. આ એમનું પોસ્ટર લગાવેલું છે. આ ભાઈ આવ્યા છે અહીંયા. શું લેવા આવ્યો? મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને ભાઈ ટાઈમ બહુ ખરાબ થયો આપણો. લેટ થઈ ગયા. હા ટાઈમ બગડ્યો અમારો. એટલે હવે ભાઈ 6:30 વાગી ગયા છે. અને ભાઈ અહીંથી 80 કિલોમીટર જેવું છે આપણું ગામ. અને આ બધા છે ને સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને લગભગ કમસે કમ 1 કલાક જેવું બેઠા ભાઈ આપણે અહીંયા. અને વાતાવરણ બહુ સરસ હતું. મજા આવી બેસવાની. અને આ બધા છે ને આવડા કંઈક લેવા ગયા હતા. શું લેવા ગયા હતા? અને અત્યારનું વાતાવરણ જોવો તમે જોરદાર. ગાડીમાં અવાજ તો આવે જ છે ભાઈ. હજી ખબર નથી પડતી હવે એમાં શું છે. હેલિકોપ્ટર 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 હેલિકોપ્ટર. હુંબા 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 હુંબા.